નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગઈકાલે દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વિક્રમી 8મી વખત દેશનું વર્ષ 2025-26નું બજેટ જે તે રજૂ કરી દેવામાં આવ્યું છે. તો બજેટને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે ગઈકાલે જે દેશનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થયું છે તેમાં ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે સરકાર દ્વારા આ વખતે ખેડૂતો, મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ પર મિત્રો કઈ જાતની કૃપા વરસાવવામાં આવી છે અને કયા લાભો આ ત્રણ વર્ગો માટે સરકારે જાહેર કર્યા છે બજેટમાં. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો. તો મિત્રો, ગઈકાલે વર્ષ 2025-26નું જે બજેટ છે તે સંસદમાં રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિક્રમી 8મી વાર આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં મિત્રો ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગથી લઈ અને અમલદારોને ખુશ કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સાથે જ મિત્રો, દેશનો આધારસ્તંભ ગણાતા આ ત્રણ વર્ગો જેવા કે ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે પણ બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો જાણીએ શું જોગવાઈઓ છે આ ત્રણ વર્ગો માટે. તો બજેટ 2025માં મધ્યમ વર્ગથી લઈને રોજગારી ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂતો, મહિલાઓને સાથે વિદ્યાર્થીઓ માટે પણ બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. નિર્મલા સીતારામન દ્વારા ગઈકાલે દેશનું 8મું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ 2025માં મધ્યમ વર્ગથી લઈ રોજગારી ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે પણ બજેટમાં જે છે તે ખાસ જાહેરાત કરવામાં આવી છે. પહેલી મોટી જાહેરાત છે કે મિત્રો, જે 10 લાખ રૂપિયા સુધીની જે આવક મર્યાદા ટેક્સ ફ્રી હતી તેને 12 લાખ કરી દેવામાં આવી છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ જાતનો ટેક્સ નથી. નાણામંત્રી નિર્મલા સીતારામણે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવેથી 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. મિત્રો, વર્ષ 2026નું આઈટી રિટર્ન ભરશો ત્યારે મિત્રો 12 લાખ રૂપિયાની ટેક્સ આવક ફ્રી રહેશે. કપડાં અને ટીવી સસ્તા થશે. આયાત ડ્યુટી મફત કરવામાં આવતા હવે ચામડું અને ચામડાની બનાવટો સસ્તી થશે. કપડાં, એલઈડી ટીવી સસ્તા થશે. મોબાઈલ, લિથિયમ બેટરી અને ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થશે. એમબીબીએસ અને આઈઆઈટીમાં બેઠકો વધશે. તો બજેટમાં એમબીબીએસની 75,000 બેઠકોનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે. 5 આઈઆઈટીમાં 6,500થી વધુ બેઠકોનો વધારો કરવામાં આવશે. પટના આઈઆઈટીમાં હોસ્ટેલ અને વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અટલ રિકરિંગ લેબની સ્થાપના થશે. સરકારી શાળાઓમાં નવીનતા વધારવા માટે આવી 50,000 લેબની સ્થાપના કરવામાં આવશે. કેન્સરની દવાઓ પણ સસ્તી થશે. દેશના તમામ જિલ્લાઓમાં કેન્સરના 200 ડે કેર સેન્ટર ખોલવાની જાહેરાત કરાઈ છે. 6 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. તેનાથી કેન્સરની હવે દવાઓ સસ્તી મળશે. એસસી અને એસટી મહિલાઓ માટે યોજનાઓ. તો સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓ માટે નવી યોજના શરૂ કરશે. આ યોજના આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન પૂરી પાડશે. ઓનલાઈન પ્લેટફોર્મ કામદારો માટેની યોજના. તો સરકારે તેમના ઓળખ કાર્ડ બનાવવા માટે આ પ્લેટફોર્મ તેમને મદદ કરશે અને સરકાર દ્વારા દરેકને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવશે. તેનાથી 1 કરોડ જેટલા ગીગ વર્કર્સને ફાયદો થશે. સ્ટાર્ટઅપ માટે ફંડ ઓફ ફંડ યોજના. તો સ્ટાર્ટઅપની ભંડોળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ એફએફએસ યોજનાના બીજા તબક્કા માટે 10,000 કરોડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. કઠોળમાં આત્મનિર્ભરતા. તો ખેડૂતો માટે ખાદ્ય તેલના ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવશે. સરકાર કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન શરૂ કરશે. બિહારમાં મખાના બોર્ડની જાહેરાત. તો નાણામંત્રીએ આ વર્ષે નવેમ્બર મહિનામાં જે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈ અને બિહાર માટે ખાસ યોજના કરી છે, જેમાં બિહારમાં મખાના બોર્ડની સ્થાપનાની જાહેરાત કરી છે. બિહારમાં મખાનાનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર છે. આ જ કારણ છે કે આ રાજ્યમાં મખાનાની ખેતીને પ્રોત્સાહિત કરવાની લાંબા સમયની માંગ હતી. તો દેશભરના જે મખાના જે ઉત્પાદન છે તેમાં 80% ભાગ બિહારનો છે. મિત્રો, મખાના એ કમળ કાકડી નામનું જે મિત્રો કમળ હોય છે તેના બીજ જે કાળા હોય છે તેને મિત્રો શેકીને પોપકોર્નની જેમ બનાવવામાં આવતી એક વાનગી છે અને જે બિહારમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદિત થતી જે છે તે વાનગી છે. વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ મર્યાદા. તો નિર્મલા સીતારામણે વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ મર્યાદા 50,000 રૂપિયાથી વધારી 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ સાથે ટીડીએસ મર્યાદા વધીને હવે 10 લાખ રૂપિયા કરી દેવાઈ છે. વડાપ્રધાન ધન ધાન્ય યોજનાની જાહેરાત. તો દેશભરના કરોડો ખેડૂતો માટે નાણામંત્રી બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકારે યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતને આનાથી મદદ મળશે. 100 જિલ્લામાં ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારાઈ. તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. સસ્તા વ્યાજે 5 લાખ સુધીની લોન આપવામાં આવશે. એમએસએમઈ ક્રેડિટ ગેરંટી 10 કરોડ કરાયું. એમએસએમઈ ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવશે, જે આગામી 5 વર્ષમાં 1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે. આમ સરકાર દ્વારા મિત્રો
ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.